નમસ્કાર. ગુજરાતીમાં સવાલ પૂછવા છે, પણ કેવી રીતે? બસ આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. ચાલો તો શરૂ કરીએ. એક નવી ભાષા, એક નવી સંસ્કૃતિ, અરે જાણે કે એક આખી નવી દુનિયાનું તાળું ખોલવું હોય તો એની ચાવી શું હોઈ શકે? ક્યારે વિચાર આવ્યો છે? જવાબ ખબર છે, એકદમ સીધો છે, સાચા સવાલો પૂછીને. અને બસ આજે આપણે ગુજરાતીમાં સવાલ પૂછવાની આ જ કળા શીખવાના છીએ. તો ચાલો આપણા સવાલોના ગાઈડ્સને મળીએ. એટલે કે ગુજરાતીના એ 6 મુખ્ય શબ્દો જે આપણી આખી સફરને આસાન બનાવી દેશે. તો સૌથી પહેલો અને કદાચ સૌથી કામનો શબ્દ છે વોટ. ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ શું. જુઓ, જેઠાલાલ આપણને સમજાવી રહ્યા છે શુંનો ઉપયોગ ક્યારે થાય. જ્યારે કોઈ વસ્તુ કે કોઈ કામ વિશે પૂછવું હોય, જેમ કે સમસ્યા શું છે અથવા શું ચાલી રહ્યું છે. સરસ. હવે વાત કરીએ સમયની. સમય વિશે પૂછવા માટેનો શબ્દ છે when, એટલે કે ગુજરાતીમાં ક્યારે. અને અહીં જુઓ, પોપટલાલ આપણને શીખવાડી રહ્યા છે જ્યારે પણ સમય જાણવો હોય બસ પૂછી લેવાનું ક્યારે. દાખલા તરીકે મીટિંગ ક્યારે છે? એકદમ સહેલું છે ને? ઓકે, હવે ધારો કે કોઈ વ્યક્તિ વિશે જાણવું છે તો કયો શબ્દ વાપરીશું? એ છે હુ, જેને ગુજરાતીમાં કહીશું કોણ. જ્યારે કોઈ વ્યક્તિની ઓળખાણ કરવી હોય ત્યારે કોણ શબ્દ કામ લાગે. જેમ કે ભીડે માસ્તર પૂછી શકે, શિક્ષક કોણ છે? હવે આવે છે એ શબ્દ જે દરેક વાતના મૂળ સુધી પહોંચાડે છે, એટલે કે વાય. અને મજાની વાત એ છે કે ગુજરાતીમાં આના માટે 2 શબ્દો છે, શા માટે અને કેમ. તો યાદ રાખજો, કોઈ પણ વાતનું કારણ જાણવું હોય તો પૂછવાનું શા માટે અથવા કેમ. જેમ કે અહીં ચંપક ચાચા પૂછી રહ્યા છે, મોડું કેમ થયું? ચાલો આગળ વધીએ. હવેનો શબ્દ છે પસંદગી માટેનો which, એટલે કે કયું. જ્યારે 2-3 વસ્તુઓમાંથી એક પસંદ કરવાની હોય ત્યારે કયું વપરાય. જેમ કે બબીતાજી અહીં પૂછી રહ્યા છે કયો રંગ ગમે છે. અને હવે આપણો છેલ્લો પણ બહુ જ અગત્યનો શબ્દ હાઉ. આના 2 અર્થ થાય છે, કેવી રીતે અને કેટલું. ચાલો આને સમજીએ. જ્યારે કોઈ કામ કરવાની રીત જાણવી હોય તો પૂછીએ કેવી રીતે. જેમ કે ઢોકળા કેવી રીતે બને. અને જ્યારે કોઈ વસ્તુની સંખ્યા કે જથ્થો જાણવો હોય ત્યારે પૂછીએ કેટલું અથવા કેટલા. જેમ કે કેટલા વિદ્યાર્થીઓ છે. તો આ હતા આપણા મુખ્ય શબ્દો. પણ ખાલી શબ્દોથી તો કામ ન ચાલે, બરાબર ને? હવે જોવાનું એ છે કે આ શબ્દોને વાક્યમાં કેવી રીતે વાપરવા. હા, પણ એ જ તો મોટો સવાલ છે. આ બધા શબ્દોને ભેગા કરીને એક સરસ મજાનું વાક્ય બનાવવું કઈ રીતે? ચિંતા ન કરો, અબ્દુલ પાસે આનો એક સિક્રેટ ફોર્મ્યુલા છે. જુઓ, અંગ્રેજીમાં તો એક ચોક્કસ સ્ટ્રક્ચર હોય છે. WH વર્ડ પ્લસ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. જેમ કે વેર યુ લીવ. હવે ગુજરાતીમાં વાક્યરચના થોડી અલગ હોય છે, પણ મૂળ આઈડિયા એ જ છે. પ્રશ્નવાચક શબ્દ મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે. તો ચાલો, જેટલું શીખ્યા છીએ એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. શું બધા ગોકુલધામ ક્વિઝ માટે તૈયાર છે? ચાલો, આ 3 ખાલી જગ્યા ભરવાની છે. પહેલી, ડેશ ઇઝ પોપટલાલ ક્રાઇંગ. અહીં કારણ પૂછાવું છે તો શું આવશે? બીજી, ડેશ ઇઝ ધ સોડા શોપ. અહીં જગ્યા વિશે સવાલ છે. અને ત્રીજી, ડેશ બ્રોક ધ વિન્ડો. અહીં કોઈ વ્યક્તિ વિશે વાત છે. વિચારો. ચાલો જવાબ જોઈએ. પહેલામાં વાય, બીજામાં વેર અને ત્રીજામાં હુ. જવાબ સાચા પડ્યા કે નહીં? વાહ, ખૂબ સરસ. અને જો કદાચ ક્યાંક ભૂલી જવાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે એક સરસ મજાની ચીટ શીટ પણ છે. જુઓ, આ ચીટ શીટમાં બધા જ મુખ્ય શબ્દો અને એના અર્થ એક જ જગ્યાએ છે. શું, ક્યાં, ક્યારે, કોણ, શા માટે, કયું અને કેવી રીતે, બધું જ આ ભાષા શીખવાની સફરમાં ખરેખર બહુ કામ લાગશે. તો બસ હવે ગુજરાતીમાં સવાલ પૂછવા માટેના બધા જ સાધનો હાજર છે. હવે વિચારવાનું એ છે કે પહેલો સવાલ શું પૂછીશું.